રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે। છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 3 દર્દીઓના મોત થયા છે। પાંડેસરામાં 9 માસની બાળકી, ઉધનામાં 2 વર્ષના બાળક તથા લિંબાયતમાં 70 વર્ષીય વૃદ્ધાનું ઝાડા ઉલટી અને તાવની અસરથી અવસાન થયું છે। શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા, તાવ અને ઝાડા ઉલટીના કેસો ઝડપથી ગતિએ વધી રહ્યા છે। માત્ર સિવિલ અને સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 242, તાવના 210, મલેરિયાના 115 અને ઝાડા ઉલટીના 88 કેસ નોંધાયા છે। ઝૂંપડપટ્ટી અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં અપૂરતી અયોગ્ય સુવિધાઓને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। શહેરી ગલીઓના નાકે આવેલા દવાખાના, ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। નવી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોની તુલનાએ ઓપીડીમાં નોંધપાત્ર વધારો થયો છે। પરિસ્થિતિને નિયંત્રિત કરવા સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના 5મા માળે રાતોરાત નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો, જેમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ઝાડા ઉલટીના દર્દીઓને વધારાની સુવિધાઓ સાથે સારવાર આપવામાં આવશે।